હાલો કેમ છો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. તમે બધાય લોકોએ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ્સ જોઈ હશે ને યુટ્યુબના શોર્ટ્સ પણ જોયા હશે કે સીબીએસઈનું મેથ્સનું પેપર અઘરું હતું. હવે ગુજરાત બોર્ડનું પેપર કેવું આવશે? ગણિતનું પેપર જેટલા વિદ્યાર્થી સીબીએસઈના દઈને નીકળ્યા ને એમાંથી 90% વિદ્યાર્થી એવા હતા કે જેના મોઢા પડી ગયેલા હતા. તો સવાલ છે સ્વાભાવિક કે ભાઈ સીબીએસઈનું પેપર, કારણ કે જે સેન્ટ્રલ લેવલે થતું હોય એ ગુજરાત લેવલે આવે, સમજાણું? હવે એ પેપર અઘરું હતું તો આ પેપર શું અઘરું આવશે? તો તમારા માટે અહીંયા બે વાત છે. પહેલી વાત, અઘરું આવી શકે છે. યસ, 110% અઘરું આવી શકે છે. ભાઈ તમને બોર્ડ એક નવો નિયમ બહાર પાડ્યો છે, ધ્યાનથી સમજજો. આ 10 મિનિટ સમજજો, તમને ખ્યાલ આવી જશે કે પેપર અઘરું આવશે કે ઈઝી. બોર્ડે નિયમ કાઢ્યો શું? તમે 2 વખત પરીક્ષા આપી શકો છો. તમને બધાને ખબર જ છે. એક અત્યારે ફેબમાં જે અત્યારે એક્ઝામ શરૂ થઈ ત્યારે, અને બીજી વખત જૂન મહિનામાં આવશે. આ બંને વખત જે એક્ઝામ આપો એમાંથી જે વિષયની અંદર તમને સંતોષ ન થયો હોય, માનો કે ફેબમાં તમે એક્ઝામ આપી, તમને જે વિષયમાં ઓછા માર્ક્સ લાગી ગયા હોય અથવા તમે ધાર્યા એના કરતાં ઓછા માર્ક્સ આવ્યા છે, તો તમે ફરીથી એક્ઝામ આપી શકો છો જૂનમાં. જે રિપીટર તરીકે ન ગણાય, પણ હાઈએસ્ટ માર્ક્સ હશે એનું એક ફાઇનલ રિઝલ્ટ બનશે ને એની અંદર હાઈએસ્ટ માર્ક્સ આવશે. બરાબર? આ નવો નિયમ છે. તો આ પહેલી એક્ઝામ જે ફેબ્રુઆરીમાં છે ને એના પેપર પ્રમાણે જો તમે લોકો સાયન્સ લેવાના છો તો તમારે પહેલેથી જ મહેનત કરવી જોઈએ. જો તમે કોમર્સ લેવાના છો મારા દોસ્ત, કે આર્ટ્સ લેવાના છો કે ડિપ્લોમા કરવાના છો, તો તમે એવું નહીં વિચારતા કે બોસ કે ભાઈ પેપર બોર્ડનો ઇઝી આવી જશે ને આવડી જશે ને આમ થઈ જશે ને તેમ થઈ જશે. નહીં ભાઈ, આપણને બ્લુ પ્રિન્ટમાં જ આપેલું જો અહીંયા હેતુ અને ગુણ. જ્ઞાન, જ્ઞાન એટલે કે ચોપડીના બેઠા બેઠા પ્રશ્ન તમે સમજો નહીં, 30 માર્ક્સ ના હશે એટલે ગમે એ પાસ થઈ જાય. સમજ, જેમાં તમારે થોડુંક તમારે સમજનો ઉપયોગ કરવો પડે, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે, એવું 27 માર્ક્સનું પૂછાશે, જે 33.75% છે. ઉપયોજન, ઉપયોજન એટલે ઉપયોગમાં આવી શકે, વ્યવહારિક જીવનને રિલેટેડ દાખલાઓ આવશે. એ કેટલા હશે? 15 માર્ક્સ. તો હવે અહીંયા 30 ને 27 કેટલા થઈ ગયા? 57. એમાં 15 નાખી દો. વૈધા કેટલા? તો કે 8 માર્ક્સ વૈધા દોસ્ત. આ 8 માર્ક્સ છે કે નહીં એ હારા હારાને ભી પાડ દે. જો 8 માર્ક્સ માટે શું કીધું? ઉચ્ચ વૈચારિક કૌશલ્ય, જેમાં વિશ્લેષણ આધારે 6 માર્ક્સ અને અનુમાન આધારે 2 માર્ક્સ. આ ઉચ્ચ વૈચારિક કૌશલ્ય જોશે. આની અંદર તમારી સમજ જોશે. આની અંદર તમારા લોકોને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. આમાં તમારે શ્વાસ લઈને દાખલો ગણવો પડશે, દે ધનાધન નહીં હાલે. આ 6 માર્ક્સનું આવું હશે. એટલે 80 માંથી 74 માર્ક્સ આ તમે સમજો કે ઈઝી. આ 2 માર્ક્સ તે કદાચ ઈઝી, બરાબર, પણ આ 6 માર્ક. અને આમ જુઓ તો 72 માર્ક્સનું સહેલું હશે. 72 માંથી 30 માર્ક્સનું એવું સહેલું કે બધાય પાસ. એટલે પેપરની અંદર સાહેબ ટ્વિસ્ટેડ દાખલા પૂછાય. 100% ટ્વિસ્ટેડ દાખલા પેપરની અંદર પૂછી શકે. જેમ કે ગયા વર્ષનો જ પેપર લઈ લો, પહેલો જ MCQ. હારા હારા માથાના વાળ ખેંચાઈ જાય, ઘડીક વિચારમાં પડી જાય કે ડોહવામાં કરવાનું છે હું, હે ને? પછી એક 4 માર્ક્સનો દાખલો પૂછાણો હતો ભાઈ. એ દાખલો કંઈક આવો હતો કે ભાઈ એક ગાય અને એક કબૂતર. તો હવે કબૂતરને 2 પગ હોય, ગાય અને 4 પગ હોય, તેના ઉપરથી સમીકરણ બનાવવાળા દાખલા હતા. તો આવું હશે. પણ વિભાગ BCDમાં હશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એ તો ઓપ્શનમાં કાઢી નાખશો. ચિંતા કેની છે? ઓબ્જેક્ટિવમાં. 24 માંથી તો તમે ઓપ્શનમાં નહીં કાઢી શકો, બરાબર ને? તો તમારે બધાય ટાઈપના ઓબ્જેક્ટિવ કરવા પડશે. અને પછી કદાચ એવો ઓબ્જેક્ટિવ પૂછાણો કે જે તમે નથી કર્યો અને એક્ઝામમાં આવ્યો છે, તો જે આવડે છે પહેલાં એ ફિનિશ કરી નાખવાનું છે આખું પેપર. એની જગ્યા પ્રેમથી મૂકી દેવાની છે. છેલ્લે આપણી આગળ અડધી કલાક વધી હોય, અડધી કલાકમાં પેપર પૂરો કરવાનો, અડધી કલાક પછી એમાં મથવાનું જે નથી આવડતું એમાં. પણ અડધી કલાકમાં પહેલાં જેટલું આવડે છે એ બધું પેપર પૂરું થઈ જવું જોઈએ. સમજાણું કે નહીં? હવે બીજી વસ્તુ યાદ રાખો કે સાહેબ આ પેપર કદાચ અઘરું આવ્યું તો અમે શું બીજી વખત એક્ઝામ દઈ શકીએ? ડેફિનેટલી તમે બીજી વખત એક્ઝામ દઈ શકો, પણ તમારે દેવાની નથી. કેમ? કારણ કે તમને પેપર અઘરો નહીં લાગે. એના માટે તમારો મોટો ભાઈ મહેનત કરવા માટે રેડી છે. કેવી રીતના મહેનત કરીશ? તમારા લોકોને ગણિતની અંદર 80 આઉટ ઓફ 80 આવે એના માટે હું લડવા તૈયાર છું. તમારો મોટો ભાઈ. તમને હું ક્યાંય ઘટવા નહીં દઉં, તમને હું જરાય પાછા નહીં પડવા દઉં. કેવી રીતના મહેનત કરશું આવો સમજીએ. પહેલી વસ્તુ, જો હું તમારા માટે લઈને આવું છું એક સરસ મજાની બેચ જેનું નામ છે જાગરણ. આ બેચ ક્યારથી શરૂ થશે? આ બેચ શરૂ થશે 28 તારીખે. તમારો વિજ્ઞાનનો પેપર પૂરો થાય એટલે તરત, વિજ્ઞાનનો પેપર પૂરો થાય એટલે તરત 28 તારીખે હું આખું ગણિત 5 દિવસમાં પૂરો કરાવીશ. રાત્રે 9 થી 1 વાગ્યા સુધીનો લેક્ચર હશે, 4 કલાકનો લેક્ચર. તો હું કયા ચેપ્ટર કરાવીશ? પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર કરાવીશ.
1 માર્ચ, બરાબર ને, રવિવારે હું તમને રાત્રે 9 થી 1 કરાવીશ, 4થું 5મું 6થું. 2 માર્ચ 7 8 9, 3 માર્ચ 10 11 12 અને 4 માર્ચે આપણે કરશું 13 અને 14. તમારા લોકો માટે આટલું થઈ ગયા પછી પેપરના આગલા દિવસે, એટલે કે તમારે 6 તારીખે પેપર છે, 5 તારીખે તમારો ભાઈ સાંજે 7 થી 10 સાંજે, આ રાત્રે નહીં ભાઈ, સાંજે હું લઈને આવું છું આગાહી બેચમાં ખાલી IMP નહીં આપું, વિભાગ BCD ના બધાય દાખલાનું રિવિઝન કરાવીશ ચેપ્ટર વાઇઝ. અને જે દિવસે તમારે પેપર છે એ દિવસે સવારે સંકટ સમયની સાંકળ, જેમાં હું ખાલી ઓબ્જેક્ટિવ કરાવીશ સવારે 5 થી 7 2 કલાક, અને તમને લોકોને મસ્ત મજાની ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ કરાવીશ. તમને લોકોને ગણિતનું પેપર અઘરું ન લાગે એટલા માટે હું PYQs પણ આરવા લેતો જઈશ, એટલે તમને આઈડિયા આવે કે બોર્ડમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે. આ રવિવારે આ સોમવારે એટલે ભાઈ, તો કે અત્યારે ઓલરેડી ડેટ કેટલી છે ભાઈ, 20 ડેટ છે, એટલે કે આજે શુક્રવાર છે, કાલે શનિવાર 21 22 અને 23 ફેબ્રુઆરી, બરાબર ને. રાત્રે 9 થી 1 હું વિભાગ C ના ચેપ્ટર વાઇઝ PYQ કરાવવાનો છું, અને વિભાગ D ના સોમવારે રાત્રે 9 થી 1 PYQ કરાવવાનો છું ચેપ્ટર વાઇઝ. બોલો હું ઘટે? જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. તો હું છું તમારી સાથે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ CBSE નું પેપર ટ્વિસ્ટેડ નીકળ્યું, અઘરું નીકળ્યું, એવું કહેવાય છે કે કેટલાક દાખલા એવા હતા જે ધોરણ 11 મેથ્સમાંથી પૂછ્યા હતા, R.D. શર્મામાંથી પૂછાણા હતા. આપણે એવું નહીં થાય, પણ થોડાક પ્રમાણમાં અઘરા દાખલા આવી શકે તો ચિંતા કરવાની નથી, કારણ કે તમારો ભાઈ તમારી સાથે ઊભો છે. હજી હું તમારું આખું ગણિત, તમને કાંઈ નથી આવડતું, તમે લોકો 80 માંથી 80 લાવવા માંગો છો, તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગો છો, તમે ધોરણ 9માં વાર્ષિક એક્ઝામમાં જે ગણિતમાં રિઝલ્ટ લાવ્યા હતા અથવા 10મા ધોરણમાં જે 6 માસિક અને 9 માસિકમાં લાવ્યા હતા, એ બધી એક્ઝામ કરતાં હું ગેરંટી આપું છું, તમે લોકોએ લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા તો વધારે માર્ક્સ હશે. એ તમારા મોટા ભાઈની ગેરંટી, 100%ની ગેરંટી, એમાં હું કાંઈ ઘટવાનું દઉં. તમારે શું કરવાનું છે? ખાલી લાઈવ લેક્ચર અટેન્ડ કરવાનું છે, અને આની PDF હું તમને ફ્રીમાં આપી દઈશ. મારી જાન, ચિંતા હું લેવા કરો છો? તમે બધા દાખલા મારી સાથે બુક અને પેન લઈને બેઠું, હરેક પેજના હાંસિયામાં 80 આઉટ ઓફ 80 ગોલ લખવાનો, અને મારી દાખલા ગણવાના શરૂ કરવાના. તમારા ગણિતનો પેપર અઘરો આવશે કદાચ, તો પણ ગુજરાતના એ દરેક વિદ્યાર્થીને અઘરો લાગશે કે જે મેઘાણી સર આગળ નથી ભણ્યા, પણ તમે જો મારી પાસે ભણ્યા તો હું ગેરંટી આપું છું તમને પેપર અઘરો નહીં લાગે. ડન છે? તો આ રવિવારથી મારી સાથે જોડાઈ જાઓ. આજે છે શુક્રવાર, આજે રાત્રે 9 થી 11 હું તમને કરાવવાનો છું પ્રમેય અને IMP દાખલા 6થા ચેપ્ટર. આ વન શોટ છેલ્લો છે. મેં 14 ચેપ્ટરના આખા ચેપ્ટર સોલ્વ કરાવ્યો છે વન શોટની અંદર, જે તમે નીચે પ્લેલિસ્ટમાં જોઈ શકશો. અને સાથે આવાવાળા લેક્ચર તમે જોઈ શકો અને તમને માહિતી મળી રહે, એટલા માટે 2 કામ કરવાના છે, ખાલી 2 કામ. એક ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, અને બીજી વસ્તુ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ચેનલની લિંક આપી છે, એ ફોલો કરી નાખો, એટલે લાઈવ લેક્ચરનું ડિટેલ એમાં આવતી જશે. જેવો લાઈવ લેક્ચર પૂરો થાય એટલે તરત હું એની અંદર જ તે શું કહેવાય કે તમને લોકોને PDF મોકલી દઈશ, એની લિંક મોકલી દઈશ, તમે PDF ડાઉનલોડ કરી શકશો. અને પછી તમે એમ કહો કે સાહેબ PDF આવી ગઈ કોમેન્ટમાં, પછી હું લાઈવ લેક્ચર બંધ કરીશ. બોલો હવે કંઈ? તમારા હરેકનો ડાઉટ હું વાંચતો જઈશ, તમને જે નથી સમજાણું એ મસ્ત રીતે સમજાવતો જઈશ, તમારે ચિંતા નથી કરવાની, બરાબર? તો અઘરો કદાચ પેપર હશે તો લાગશે ગુજરાતના બીજા દરેક વિદ્યાર્થીઓને, પણ જે મારી આગળ ભણતા છે એ વિદ્યાર્થીઓનો પેપર અઘરો ન લાગે એના માટેની ખાતરી હું લઉં છું. આવી જાઓ લાઈવ લેક્ચરમાં, તમારી રાહ જોઉં છું. અને મજાની વાત એ છે કે આપણે સારા માર્ક્સ લાવશું તો જ આપણો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, અને ફ્યુચરની જેટલી પણ એક્ઝામ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ છે, એ JEE નીટ હોય કે પછી JEE હોય કે નીટ હોય કે બીજી કોઈ પણ એક્ઝામ હોય, આ દરેક દાખલા એ જગ્યાએ પણ તમને કામ આવશે, અને આ કોન્ફિડન્સ એ જગ્યાએ પણ કામ આવશે કે જેથી તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકો. ચાલો મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. તમારો મોટો ભાઈ તમારી રાહ જોવે છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી લો. ગુડ બાય. Painted Painless Learning.